મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિકે એસીબી રાજકોટનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી કે તેમણે પોતાના ભાગીદાર સાથે બિગ સ્પોર્ટ એક્સપોર્ટ ઇમ્પોર્ટ નામની કંપની શરૂ કરી છે. કંપનીના વેરિફિકેશન અને ફાઇનલ રિપોર્ટ આપવા બદલ આક્ષેપિત અધિકારી ધર્મેન્દ્ર સરયુ પ્રસાદ યાદવ ઉંમર વર્ષ 30 CGST મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ રાજકોટ દ્વારા તારીખ 8/2/2026ના રોજ ₹5000 લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવાની ના પાડી અને એસીબીનો સંપર્ક કરતા ટ્રેપ ગોઠવવામાં આવ્યું હતું. તારીખ 9/2/2026ના રોજ રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ નજીક થાણાથી પશ્ચિમ દિશામાં આશરે 2 કિલોમીટર દૂર સ્થળે ટ્રેપ ગોઠવાયો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ પંચ 1ની હાજરીમાં ફરિયાદી પાસેથી ₹5000ની લાંચ સ્વીકારી હતી. ત્યારબાદ એસીબીની ટીમે તેને સ્થળ પરથી ઝડપી લીધો હતો. લાંચની સ્વીકારેલી તથા રિકવર કરેલી રકમ ₹5000 જપ્ત કરવામાં આવી છે. એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ.